જય શ્રી કૃષ્ણ મિત્રો। અત્યારે લીલું લસણ બજારમાં ભરપૂર આવી રહ્યું છે અને બધાને લીલું લસણ ખાવું પણ હોય છે, પણ ઘરમાં એક બે વ્યક્તિ ન ખાતી હોય અને એક બે વ્યક્તિ ખાતી હોય તો શું કરવું? તો આજે હું તેની એક ઇન્સ્ટન્ટ રેસીપી બતાવું છું, જેના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું। સિંગ તેલ હોય તો વધારે સારું। અને 2 થી 3 જોડી મેં લીલું લસણ સુધારીને લઈ લીધું છે અને હિંગ છે અને 2 ચમચી દેશી ઘી છે। આપણે તેલને સરસ ગરમ થઈ જવા દઈએ અને ટેસ્ટ મુજબ નમક છે। તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં ચપટી હિંગ એડ કરી દઈશું। હિંગ પણ સરસ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જે ગરમ છે હિંગવાળું તેલ તે જ આપણે લસણ ઉપર નાખી દઈશું, ગરમ ગરમ જ। અને તે ગરમ લસણમાં જ આપણે ઘી પણ ઉમેરી દઈશું। જુઓ, લસણની સુગંધ એકદમ આવી જ રહી છે। અને હવે આપણે તેમાં નમક ઉમેરી દઈશું ટેસ્ટ મુજબ। ઘી સરસ ઓગળી ગયું છે તો છે ને મિત્રો, ઇન્સ્ટન્ટ રેસીપી આપણી આને કહેવાય છે કે કકડાવેલું લસણ। અને આને આપણે બારોબાર 2 દિવસ 3 દિવસ માટે રાખી શકીએ અને ફ્રીજમાં 1 વીક માટે પણ રાખી શકીએ, પણ તમારા ઘરમાં પણ એટલા દિવસ નહીં રહે। મારા ઘરમાં તો નથી જ રહેતું। આપણે આ દાળમાં, શાકમાં, પછી રોટલા જોડે, રોટલી જોડે અને વઘારેલા રોટલા જોડે પણ સર્વ કરી શકીએ છીએ। તો તૈયાર છે કકડાવેલું લીલું લસણ। અમારા ઘરમાં તો વારે વારે બને જ છે। તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। કકડાવેલું લીલું